રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પંચાયત યોજનાની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રગતિ બાદ મુખ્યમંત્રી અને રાઘવજી પટેલ બંનેએ પંચાયતની જે સરકારલક્ષી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ છે તેના વિશે જાણકારી આપી અને કામોની સમીક્ષા કરવામાં આવી હતી। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે કે પટેલનો વિસ્તૃત અહેવાલ। આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં પંચાયત વિભાગની એક સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। બેઠકમાં દરેક જિલ્લાના ડીડીઓ અને ડીઆરડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા। તેમની ઉપસ્થિતિમાં પંચાયતની જે વિવિધ યોજનાઓ છે તેને લઈને વ્યાપક ચર્ચા વિચારણા, પરામર્શ અને સમીક્ષા કરવામાં આવી હતી। સવારના 10 વાગ્યે દીપ પ્રાગટ્ય સાથે આ બેઠકનો પ્રારંભ થવામાં આવ્યો હતો અને સાંજે 5 વાગે બેઠકનું સમાપન થશે। વિવિધ યોજનાઓ પર અને માહિતી પર મુખ્યમંત્રીએ ખુદે ચર્ચા કરી હતી। સાથોસાથ કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા અને સમીક્ષા કરવામાં આવી હતી। તેમની ઉપસ્થિતિમાં પંચાયત મંત્રી, પંચાયત સચિવ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત હતા। પ્રાસંગિક ઉદ્બોધનમાં ભૂપેન્દ્ર પટેલે પંચાયતની જે વિવિધ યોજનાઓ સરકારલક્ષી છે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર, તેની વિસ્તૃત માહિતી આપી હતી। રાઘવજી પટેલે પણ પંચાયતલક્ષી યોજનાની વિસ્તૃત જાણકારી આપી હતી।